તમારા મમ્મી ને સમજાઈ દેજો હો તમે. આ શું થયું? જઈ હોય ને ફસટ કાઢતા હોય હવાથી હાઈ સુધી કઈ ધંધો જ નથી કઈ. તું હે ને આ દર વખતે મારા મમ્મીનું લઈને ઉફાણા કાઢવા બરાબર? જે હોય તમે બે લડો, મને વચ્ચે ન હલવાડો. તો મારે કોને કહેવાનું? પાડોશીને કહું? તમને પાડોશી નથી કહેવાનું, પણ તમે લેડીઝ અન્ડરસ્ટેન્ડિંગ કઈક હોય ને. તો તમારા મમ્મી અન્ડરસ્ટેન્ડિંગ બેવા દો તો ને. જો કટી ગઈ હોય ને તો એમાં ટમેટા નાખ્યા તો કઈ ટમેટા નાખ્યા, કોથમરી નાખી તો કઈ મેથી કાનું નાખી, મેથી નાખી હોય ને તો કઈ મરચું કા નાખ્યું, મરચું નાખ્યું હોય ને તો કઈ આટલું કા નાખ્યું. ગમે તે વાતમાં તમારા મમ્મીને ખોઈછળ કાઢવું હોય તો મારે કરવાનું શું? મારી વાત સાંભળ, જો હે ને હું મારી મમ્મીને કહું ને બરાબર, તો મારી મમ્મી એમ કહે કે આ બાયડી વાળો થઈ ગયો, અને મારી મમ્મીની સાઈડ લઉં ને તો તું એમ કહેશ કે માવડીઓ થઈ ગયો, તો મારે શું કરવું? બે વચ્ચે મારે હલવાઈ જવાનું? તો તમારે રિયાન જે સાચું હોય ને એની સાઈડ લેવાય. તમારા મમ્મીનો વાંક હોય ને તો તમારા મમ્મીને કહેવાય, મારું વાંક હોય ને તો મને કહેવાય. સમજાઈ ગયું? સાચા સાઈડ લઈએ પણ તમને નજરમાં નથી આવતું. મને આ બોલ ફિટ કરવા દે, નીકળે ખ્યાલ. આવા નવા